હવે તમારે જે સાચું હકીકત હોય ને કહી દો અમને. ગધેડાઓ પણ હું વાતો કરો, તમારો બાપ શું? મારા મમ્મીના ગયા એના ઘણા વર્ષ થઈ ગયા અને પપ્પા તમે હવે આ ઉંમરે લફરું જરા મૂંગા હું રે? ના મોટા ભાઈ મૂંગા હું રે? આમ જોવો સોસાયટીમાં જ નહીં, આજે તો છે ને મને રીતિકા કહેતી હતી આ મારા સાસરી પક્ષમાં ખબર પડી ગઈ બધાને કે મારા બાપનું લફરું છે. આજે ક્યાં? તું તો 2 દી પહેલા વાત લઈને આવ્યો હતો, ત્યારે તમારું ક્યાં કીધું બધું કહેવાનું? હે મૂંગા રોડ નકો બે ને એક એક પડી જાય હમણાં. પડી જવાની ક્યાં વાત છે? નંબર લેવા પપ્પા મને નથી ખબર કોણ છે પણ દેવું છે ખબર પડે ને એને. તારી ઘરે જ આવતી હતી. હા તો ચાલો. ના ના, હવે તું મળી જ ગઈ છો તો અહીંયા જ વાત કરી લઈએ ને. તો તારા ઘરે મારે 2 પગ લઈને આવવું નહીં ને. હા એ વાત પણ સાચી. બોલો શું થયું આંટી? વાત જાણે એમ છે કે તારા સસરા સોસાયટીના પ્રમુખ છે, તેનો મતલબ એવો નથી કે સોસાયટીના પ્રશ્નો કોઈ હલ ન કરે. અરે આંટી એવો કેવો પ્રશ્ન બની ગયો છે કે મારા સસરાએ હલ નથી કર્યો? શું થયું છે કયો મને, હું એમને વાત કરી દઈશ. વાત જાણે એમ છે કે થોડા દિવસ પહેલા સોસાયટીમાં ગટરનું ઢાંકણું સેજ ખુલ્લું હતું અને ત્યાં કૂતરું બેઠું હતું તો તારા સસરાએ એને ખસેડ્યું નહીં. અરે સોસાયટીમાં નાનામાં નાનો પ્રશ્ન હોય ને તો પ્રમુખની જવાબદારી હોય છે કે એને હલ કરે. આંટી એ કૂતરું ગટરમાં પડી ગયું? જો સેજ વધારે ખુલ્લું હોત ને તે ગટરમાં પડી જાત. અને માણસનો જીવ કે કૂતરાનો જીવ બધાનો સરખો જ હોય છે. શું વાત કરો છો આંટી ગાંડા જેવી? કૂતરું તો કઈ જાણી જોઈને આત્મહત્યા થોડી કરે ગટરમાં જઈને. કૂતરાને પણ ભાન હોય કે મારે ક્યાં બેસવું જોઈએ. વાહ રે વાહ, પ્રમુખના દીકરાની વહુ છું ને એટલે તમે તો આવા જવાબ આપો. સારું, હું મારા સસરા સાથે વાત કરી લઈશ કે બીજી વખત કૂતરા ગટરો પર ન બેસવા જોઈએ. હવે બીજું કઈ? તો તમે પાલિકામાં જઈને કમ્પ્લેન કરો કે અમારના ગટરના ઢાંકણા વ્યવસ્થિત કરાવો એમ. હા, અને કૂતરાને પણ કરી દઈશું કે કૂતરાને કહો કે ત્યાં ન બેસે. એ પણ કરી દઈએ ને. જો માણસ નથી સમજતો તો એ બિચારું જનાવર છે, એ ન સમજે. એટલે તારા સસરાને સમજવું જોઈએ કે મારે શું કરવું. હા બરાબર છે. બીજો પ્રશ્ન એ છે કે સોસાયટીમાં ત્રીજા ઘરે ઓલી છોકરી કોઈ બાજુની સોસાયટી વાળાને લઈને ભાગી ગઈ તો એ પ્રશ્ન પણ તારા સસરાને સોલ્વ કરવો જોઈએ. કેવી રીતે? કેવી રીતે કે મારા સસરા છે ગામ આખાની છોકરીઓની પાછળ ફરતા ફરે છે કે એમને? હા બોલી નહીં બોલી, બીજી વખત ન બોલતી. પણ એમ નથી કીધું કે તારા સસરા એક બધી છોકરીની પાછળ ફરવાનું એમ. તો ખબર કેવી રીતે પડે કે કોની છોકરી ક્યારે કોની સાથે ભાગવાની છે એમ? કેમ મીટિંગમાં વાત નથી થતી? મીટિંગમાં તો ઓહોની બધી વાત થાય છે. આવી કે કોની છોકરી કોની સાથે ભાગવાની છે? આંટી મારા સસરા પ્રમુખ બન્યા છે, દલાલ નહીં કે આખા ગામની છોકરીઓનું ધ્યાન રાખતા ફરે. વાહ રે વાહ, એક તો સોસાયટીના મોભી બનવું, સોસાયટીના લીડર બનવું અને સોસાયટીના કોઈ પણ પ્રશ્ન હોય એ વાતમાં છટકી જવું. ભારતમાં આવા લોકો કેટલા જ છે. કાંઈ પણ થાય તો બસ પ્રમુખને જ પકડવાના. આ ઇન્ડિયામાં કંઈ પણ થાય ને તો બધા મોદીજીને પકડે છે. તમે પણ એમાં ઇલાજ છો. કાંઈ પણ થાય એટલે મારા સસરાનો જ વાંક આવે. એટલે ભાઈ બેન, તું મોદીજીનું નામ ન લે, એ પ્રધાનમંત્રી છે. એ બધું પ્રશ્ન સોલ્વ કરે છે, તમારી જેમ નથી. પ્રમુખ બનીને હું કામ બેઠા છો? નો તેવડ હોય ને તો પ્રમુખ પદ મને આપી દો, હું ચલાવું આખી સોસાયટી. ઘરે ઘરે જઈને બધી વાતો કરવાની ખબર પડે છે. એટલે તમારી છોકરી ક્યાં ગઈ છે? હજી કલાક મોડી આવી છે, કોઈ સાથે ભાગી તો નથી ગઈ ને? મારા સસરા આવા સવાલો કોઈને ન કરી શકે. અને પ્રમુખ છે, ભગવાન નહીં, સમજ્યા? એક કામ કર, તારા સસરાને કે પ્રમુખ પદેથી રાજીનામું આપી દે. નો તેવડ હોય તો એમ કહું છું તને હું. પતી ગયું. તમે છે ને પેલા સરખા ચાલતા શીખી જાઓ. ચાલી નથી શકતા સરખા તમે. નહીં, તારે પ્રશ્ન નથી હું ચાલુ કે ન ચાલુ, બરાબર? સોસાયટીના પ્રશ્ન હલ કરવાનો પ્રશ્ન છે તમારે. હવે છે ને જાઓ અહીંયાથી. મારા સસરા નહીં કરે કાંઈ કામ. પતી ગયું. જોઉં છું કે તારો સસરો કેમ પ્રમુખ રહે છે અને કેમ પ્રશ્નનો સોલ્વ નથી કરતો. ના સોસાયટીના નળનો ડાયરેક્ટ કનેક્શન કાપી નાખું, તારા સસરાનું જ નામ દઉં. આરોપ સીધો તારી સસરા પર જ નાખું કે આ ડોહાએ જ અમારા સોસાયટીના નળ કાપી નાખ્યા છે. હરામખોર, જો તું હવે આ રેખાના ધડાકા. હું આ નાના છોકરા ઘોડે પાછી કરે એમાં કરે. હવે કઈ લગ્નનું વિચારશું કે નહીં? હા ક્યાં કોઈ છે? કે નહીં તો વિચાર કરતો તો લગ્નનો. માણસ લગ્નનો જ વિચાર કરે, એની સિવાય માણસના મગજમાં કોઈ બીજો વિચાર ના આવી શકે. હું તને એ જ કહું છું, લગ્ન વિશે કંઈક વિચારો. હવે આ વર્ષમાં તારા લગ્ન લઈ લેવાના છે. ઉતાવળ શેની છે પણ આટલી બધી? પછી તમે ક્યારે કીધું એટલે મેં હક પણ કરી લીધું. હવે લગ્ન કરવા જરૂરી છે એટલું જલ્દી? તું ગઢો થઈ જાય ત્યારે તને ઘોડીએ ચડાવું તને? હે આટલી બધી પણ મારી ઉંમર નથી થઈ ગઈ પપ્પા કે મને. આજો આ બાજુ તો તોળા છે. આજો એ તો હવે છે ને
7 8 વર્ષના છોકરાઓને વાળ થોડા થઈ જાય છે તો શું એ ગઢા થઈ ગયા? એમની ઉંમર થઈ ગઈ. અરે પણ તું તો થયો ને આ 20 પૂરા છે, આ 20 22 છે બસ. હવે કઈ કેવું? તો હું કરશું? અરે મીરા બેટા, ઢોલ લઈ આવી આપું, વગાડવો છે. ઢન ઢના ઢન ઢન ઢના ઢન ઢન ઢના ઢન ઢન ઢના ઢન ઢન. મીરા હું થયું બેટા? પપ્પાજી તમે છે ને બહુ મોટી ભૂલ કરી છે જીવનમાં. કેમ વળી? હું કરી? આને વાંઢો રાખી? એ તો કરી જ છે. આ બીજી ભૂલની વાત કરું છું. કઈ? ઓહો, તને જન્મ દીધો ઈ? પપ્પા અને ભાભી તમે? ચૂપ રહ્યો ને તમે. પપ્પા તમારે પ્રમુખ બનવાની કોઈ જરૂર નહોતી, અને પ્રમુખ બન્યા ને તો પેલી રેખા છે ને એને બમ ધડાકે ઉડાડવાની જરૂર હતી. હું કીધું રેખાએ? એક મિનિટ હા પપ્પા, એક મિનિટ હું જરાક એક શબ્દ કહી દઉં ને પછી તમે કન્ટિન્યુ કરજો. અરે ભાભી મારા પપ્પા છે ને પ્રમુખ બન્યા છે, આર્મીના જનરલ નહીં કે ગમે એને બોમ્બ ધડાકે ઉડાડી દે. મેં એને એ જ કીધું કે મારા સસરા છે ને પ્રમુખ બન્યા છે, ભગવાન નથી. પપ્પા એટલે કેવા કેવા વાંધા છે તમારાથી. કેવા? સોસાયટીના કૂતરાઓ ક્યાં બેસે ને એ પણ ધ્યાન તમારે રાખવું પડશે. હવે એવું કરવાનું તમારે? ઈ પ્રમુખનું કામ છે? હા, અને કોઈ પણની છોકરી ભાગી જાય ને તો તમને ખબર હોવી જોઈએ. મેં તો કીધું કે મારા સસરા દલાલ, એટલે એને સમજાવવા માટે આવું બોલવું પડ્યું. પણ પ્રમુખ છે, પ્રમુખ, બીજું કઈ નથી. અરે પણ આ ગામની સોડીઓ ભાગી જાય એના ધ્યાનમાં રાખવાનું. હા. ગામમાં કૂતરા રખડતા એના ધ્યાનમાં રાખવાનું. હા. કાલ હવારે એટલે આ ખરેખર આ લોકોએ હદ કરી છે. પપ્પા એક વાત કહું કે બાય મને જરાય ગમતી નથી. હું તો એમ કહું છું કે તમને કઈ ઓથોરિટીઝ મળે ને તો એને પહેલા સોસાયટીની બહાર કાઢજો. અરે અરે બેટા, એમના ઘરનું ઘર છે, એમ થોડા કાઢી શકીએ આપણે. અરે નડે તો મને છે, હા પણ આ તો હું કરીએ? એ એકલી બાય છે, એનો ઘરવાળો બેઠો અમેરિકા, આ એકલી રે. કંટાળીને અમેરિકા વયા ગયા હશે, આની સાથે રહી નહીં શક્યા હોય. પપ્પા કેટલું બોલે, કેટલું બોલે. એ તો સાચી પોઈન્ટ વાત. છે, પોઈન્ટ છે તમારો ભાભી, એ વાત તો પોઈન્ટ છે. અને આમ જો યાર રેખા આંટી છે ને આ સોસાયટીમાં કોઈને સરખી રીતે રહેવા દેતા નથી. એના ઘરની આગળથી ગાડી પણ કોઈની પસાર થાય ને તો શું કે ખબર છે, અહીંયાથી ગાડી નહીં ચલાવવાની, અને ચલાવો તો હોર્ન નહીં મારવાનો, હોર્ન મારો તો હાંકવાનું નહીં. 1760 સવાલો કરે. એને હાથની રેખાઓમાં જ લખ્યું હશે કે આ બૈરી જ્યારે જન્મશે ને ત્યારે આખા ગામને નડશે. અરે એનું નામ જ રેખા છે એટલે ભગવાન એની રેખા લખી જ નહીં. અને પણ નામ જ ખોટું રાખ્યું છે રેખા. મીરા, આપણે છે ને એને હારે બહુ નહીં આમ માથાકૂટ નહીં અરે કરવાની. પપ્પા મેં તો બોલાવી પણ નહોતી, હું તો મારા કામથી જતી હતી ને એને મને રોકી રાખી. અને કેવા ગાંડા જેવા સવાલો કરે છે જ્યારે હોય ત્યારે. સાંભળી લેવાનું બેટા. તમને એ ખબર છે પ્લાસ્ટિકના કાગળિયાઓ ઉડતા હોય ને સોસાયટીમાં એ તમારો વાંક છે. એટલે હવે તમે પ્લાસ્ટિકના કાગળ વીણશો પપ્પા? પછી સાંભળો, હા? પતિ પત્ની વચ્ચે ઝઘડો થાય ને તો હંમેશા પત્નીઓ જ સાચી હોવી પડે. જો ભૂલે ચૂકે પતિ સાચો નીકળ્યો તેમાં તમારો વાંક છે. લે કારણ કે પપ્પા પુરુષ છે ને. અરે પણ હું પ્રમુખ છું ભાઈ, પ્રમુખ. હવે ઘરે ઘરે જઈને મારે બધાના પ્રશ્નો હલ કરવાના ના 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 કે ભાઈ તમારા ઘરમાં પતિ પત્નીનો ઝઘડો નથી ને તો આ ભાઈ હું તમને ઉભા સમાધાન રહ્યો. કરાવી દઉં. હવે છે ને તમારા ઘરમાંથી ઓહ, છોકરી ભાગી જવાની છે. બાપા મારે જવું જોઈએ. હું જી બાઈને ના સમજાવું. ના હવે એ. એકલી રહી છે. કાલ સવારે ખોટા કઈ બીજા આરોપો નાખશે ને તો ક્યાંયના નૈરા નાક કપાઈ જશે. એક તારે તો છે ને જે કરવાનું છે ને એ કર. લગ્ન કરો ને. આ તારીખ લેવાનું કહું છું તો ના પાડે. એમની તમારું સારું વિચારવું ને તોય વાક. નથી વિચારવું ભાઈ, તારે નથી વિચારવું. અરે પણ નથી કરવો ફોન. હું તો એની વાત કરું છું. એક તો રહી રોડ ઉપરના બમ્પર જેવડી બાય. જો બેટા તું ઉપાધિ કરમાં, આ બધું છે ને હું એને ઓફિસે બોલાવી લઈશ અને વાત કરી લે હું છે હું નહીં. કરી લેજો. અને આને કયો લગ્નની તૈયારીઓ કરે. તું કામ મારે એકલીએ કરવાનું જ્યારે હોય ત્યારે. એટલે પણ કઈ લગન કામ કરવા માટે નોકરાણી લઈ લેવાય એકાદી. આ કઈ મારે લગન કરવા જરૂરી છે? આમ નહીં, એમની તમારે કામ કરવું પડે એટલે મારે લગન કરાવવા તમારે. હે? હા પડે છે પપ્પા. તમે મારા બાપ નહોત ને તો હું તમને કહેતો. કામ કરી જા. લગ્નની તારીખ હું લેવાનું છું આ વર્ષે, બરોબર? કાંઈ બોલતો નહીં. તમે કરજો લગન આ વર્ષે તારીખ લીધી તો. હલો. હા હા, અરે થઈ જશે ભાઈ બધું કામ. અરે ચિંતા કરો મને ભાઈ સાહેબ. અરે ગઈકાલે તો મળ્યો તો હજી એને. હા 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 સારું, ચલો તમને પછી નિરાતે ફોન કરું. હું બોલો પ્રમુખ સાહેબ, કેમ મને સ્પેશિયલ ફોન કરીને અહીંયા બોલાવી? કઈ કામ હતું? હા, મારી હો મીરા સાથે તમે કંઈક માથાકૂટ કરતા હતા કે પ્રમુખ સોસાયટીના કામ નથી કરતા.
હા નથી કરતા. અને એ વાત મારે તમને કરવાની હતી, તમારા ઘરે જ આવતી હતી, પણ તમારા દીકરાની વહુ મને રસ્તામાં મળી ગઈ તો એની સાથે બધો વહીવટ કરી લીધો, ડિસ્કસ કરી લીધી બધી વાતની. અચ્છા, એટલે હવે હું સોસાયટીનો પ્રમુખ છું કે કૂતરા ભગાડવા વાળો છું? જરા મને કહેશો. કૂતરા બગાડવાનો સવાલ નથી પ્રમુખ સાહેબ, તો હેનો છે. પણ પ્રશ્ન એ છે કે તમે સોસાયટીના પ્રમુખ તરીકે ઠેકો લીધો હોય તો તમારી ફરજમાં આવે છે કે તમારે નાનામાં નાનો પ્રશ્ન પણ સોસાયટી વાળાનો નિવારણ લાવવાનો હોય. અચ્છા, એટલે સોસાયટીના પ્રમુખને હવે કૂતરા ભગાડવાના, પછી મરી ગયેલા કૂતરા હોય તો એને ઉપાડીને પછી બહાર નાખી આવવાના, હા, આ બધાનો તમે મને પગાર આપો છો? કેમ સોસાયટીમાં કોઈ પ્રમુખનો ઠેકો લે તો સોસાયટી વાળા પગાર આપતા હોય છે કે તમને સ્પેશિયલ નવો નિયમ આ ભારતના સંવિધાનમાં નવો નિયમ નાખવાનો છે એટલે આપણે? આ બધું પ્રમુખના ભાગમાં નો આવે, સોસાયટીના પ્રમુખના ભાગમાં નો આવે. હો, આ બધું ભૂલી જાજો. અરે કોઈની સોડી ભાગી જાય તો પ્રમુખને જોવાનું, કૂતરા ગામમાં રખડતા હોય તો પ્રમુખને જોવાનું. આ કેવી વાત કરો છો તમે? જોવો, આ મારો દીકરો જે ઓફિસમાં આ નોકરી કરે છે ને એકાઉન્ટિંગનું, હા, એ ઇન્કમ ટેક્સ જ ભરે, પણ તો પણ કોઈકના છોકરા ને છોકરીનો કોઈનો પ્રશ્ન હોય ને હા. તો એ સાહેબ એના ઘરે જઈને એ સોલ્વ કરે છે. અચ્છા, હા, હા, તો તમારા ત્યારે એનો સર મારા દીકરાનો સર એમ નથી કહેતો કે ના ના હું તો તમારા રિટર્ન ફાઇલ કરું છું તો તમારા ઘરના પ્રશ્નમાં હું શું કામ દખલ કરું? ઓ રેખાબેન, આ જરાક જુઓ તમે. આ તમારી સોસાયટીમાં પાણી નો આવતું હોય, ગટર લાઈન ઉભરાતી હોય હમ. કે સોસાયટીને લગતા કોઈ પણ પ્રશ્નો હોય, એના માટે હું અહીંયા પ્રમુખ પદે સ્થપાયો છું. આ તમારા નાના બધા તમારા પર્સનલ જે મામલા છે ને એ સુલઝાવવા માટે હું નથી બન્યો. પર્સનલ નો કહેવાય, તો આ કોકની સોડી ભાગી જાય પર્સનલ નથી તો એ શું છે? એ સોસાયટીમાં રહે છે, ત્રીજું ઘર છે ને આ ગટરનું કહું છું ને એ સોસાયટીની જ ગટર છે. અચ્છા, અને- એટલે હવે અને મારે એ નહીં, ધ્યાન નહીં. રાખવાનું. તમે એમ કહો છો કે મારો પ્રશ્ન નથી તો સોસાયટીમાં એક જીવ જાય કૂતરાનો અંદર ગટરમાં પડીને તો હું કહેશે? પોલીસ વાળા આવશે ને લખવા, અરે એમ પણ- કહેશે કે પ્રમુખ ક્યાં ગયો તો કે આ ગટરની કમ્પ્લેન નથી કરી પાલિકામાં? તો તમારા હાથ ભાંગી ગયા છે? હે, કેમ એક મેં પાણો ઠેકો લઈને લીધો? કૂતરા નથી મરાતો? ના, ના, તમારા ઘરની મોર બેઠું હોય તો મેં ઠેકો લીધો છે? તો મેં ઠેકો લીધો હે. હું કામ પ્રમુખ બનીને એકવાર મને પ્રમુખ બનીને બતાવો ને. વાહ, હા, તો એક કામ કરો ને, પ્રમુખ તમે બની જાઓ, એમ કરો. પછી હું કહે મારા ઘરની મોર ઓલું કૂતરું હેંગી ગયું, સાફ કરી દો. કોઈ શેરીમાં છે ને કે લેડીઝ પ્રમુખ નથી એટલે નથી બનતી, બરાબર? અરે હું બનાવી દઉં ને, તમારે બનવું હોય તો. આ ખરેખર બધા ઠેકા લઈ લેજો પછી. ખરેખર મારા ભાઈડાને કીધું તો કે આ સોસાયટીમાં મકાન નથી રાખવું, એને પણ ત્યાં અમેરિકા જઈને કામ ધંધો કરવાનો હોય છું અચ્છા, અને મને અહીંયા રહેવા મોકલી. પણ તમારો ઘરવાળો જે છે ને એ તમારાથી કંટાળી ગયો એટલે અહીંયા અમેરિકા વયો ગયો. કેમ તમને ખબર છે? હા, મને તમારે છે ને બધી ખબર મારા છે. મારા ઘરના પ્રશ્નમાં તમારે દખલ નથી કરવાની, બરાબર? ના ના, તમે કીધું ને હવે બધા પર્સનલ બધાને વહીવટ હવે મારે જ કરવાના છે. આ તમારો ઘરવાળો ભાગી ગયો ને એના પ્રશ્ન મારે જ કરવાના છે. કેમ આ ગયા અઠવાડિયે સોસાયટીમાં પાણી નહોતું આવતું, સવારથી સાંજ સુધી આખી સોસાયટીના સભ્યો તમને ફોન કરતા હતા પણ તમે ફોન એકેને ઉપાડ્યા નહોતા. તો હું એ પ્રશ્ન એ તમારો નહોતો? તો હું બોરિંગમાં ગીરી જાઉં? ના ના, તમે કહેતા હોય તો બોરિંગની અંદર ગીરીને આમ પાણી ઉલેશું. તો બધાના સોસાયટીના પ્રમુખ આવા જવાબ આપતા હશે ને બધાના આવા સભ્યોને? જવાબ ને એ બધું કામ ચાલુ જ હતું. હવે માણસને કઈ થોડોક ટાઈમ તો લાગે કે નહીં? કોઈ વસ્તુ બગડી જાય તો વાત કેવી કરો છો તમે? તો એકે સભ્યના ફોન ઉપાડ્યા કેમ નહીં તમે? અરે પણ ફોન જ ઘરે પડ્યો તો હું બહાર હતો. ખોટા બહાના, બધી વાતમાં છટકબારી જોઈ તમને, બરાબર પ્રમુખ સાહેબ? ખરેખર હો, આ સોસાયટીમાં તમારા જેવા માણસો હોય ને તો પ્રમુખ બિચારો દવા પીને આત્મહત્યા કરી લે. કે પ્રમુખ કે મારા બાપાનો દીકરો હતો આત્મહત્યા કરે તોય? ઓહો, હા, તો પ્રમુખ તમારા બાપાનો દીકરો નથી તો વારા ઘડીએ તમારા બાપાના દીકરા પાસે આવો હું કામ ફરિયાદો લઈ લે? કેમ કે સોસાયટીના ઠેકા એને રાખીને બેઠા છે. સોસાયટીના ઠેકા એને નથી રાખ્યા. આ સોસાયટી કઈ એને ખાવા નથી દેતી. તે નો જ દે ને તો નખરા તો ઇન કરે. ખરેખર આ તમે પ્રમુખ પદેથી જ્યારે રાજીનામું આપી દો ને હા, તો હું સારા એવા પ્રમુખની નિમણૂક કરી દઈશ. ના ના, તમને જ કરી દેવાય નિમણૂક, તમને જ કરી. આપણે છે ને હું કાલથી જ રાજીનામું આપી દઉં, તમે કાલથી વી આવો, કાંઈ જરૂર બેસી નથી. જાઓ. જે પ્રશ્ન મારા ની ઘરની solve અંદર કરો. કૂતરું હંગશે ને તો હું કહીશ કે રેખાબેન આ કૂતરું હંગી ગયું, જરાક સાફ કરી દાવ તો પછી આવજો. આ તમારા જો પ્રમુખ તો નહીં જ નિમણૂક કરું, બરાબર? કામ કરો તમારું, જાઓ. ના ના, ઉભા રહ્યો, ફોન હજી કરીને તો મને બોલાવી છે, હું જાતે નથી હજી આવી. બહુ બધા પ્રશ્નો છે. ઉભા રહ્યો, હજી તો બોલો એટલે હું તમને જવાબ દેતો જાઉં. ના ના, હવે પ્રશ્ન જેવા આવશે ને હું કહી દઈશ. આટલા પ્રશ્નો સોલ્વ કરો બહુ થઈ ગયું. રેખાબેન બીજી વાર છે ને આવા બધા પ્રશ્ન લઈને મારી પાસે આવતા નહીં, કહી દઉં છું તમને. આ બધાના ઠેકા મેં લીધા. સોસાયટી કે મારા ઘરે દાણા નથી નાખી દેતી. આ મફતમાં એક તો સેવા કરું છું સોસાયટીની, બરોબર? હાલી નીકળ્યા છે. કામ કરો ને તમારું બાયું સામે આવીને બોલાય જ નહીં પેલા અરે પ્રથમ, પણ બરાબર? ભાઈઓ માણાના આ જીભડા આવડા છે. આ પ્રમુખની ઓફિસે આવીને તમે આ એટલું બોલો છો પણ તો આ તમે- બહાર રોડે તો મારી વહુને તમે હું નહીં સંભળાયું હોય. એ પ્રમુખ સાહેબ હું નથી આવી ઓફિસમાં તમારી, બરાબર?
ઈ ચોખ્ખું કહી દે તમે મને ફોન કરીને બોલાવી હા છે તો બોલાવે જ ને મારી વહુ વારે તમે ગમે એમ બોલો એટલે મારી વહુ હું સોસાયટીની પ્રમુખ છે એને તમારો ઠેકો લીધો છે વાતો કરો છો હાલો આમ જાઓ કામ કરો તમારું જોઉં સોનું તમને કામ કરો કામ સાના મના નગર ઓલો અમેરિકા બેઠો ને એને ફોન કરવો પડશે હાલી નીકળ્યા તે હવે ઘર ભેગી ના થાવ ને હવે અરે તારી જાતની શું ભગવાન રીતિકા આવી ગયો ક્યારની રાહ જોઉં છું અરે રસ્તામાં તો ટ્રાફિક તને ખબર જ છે ને કે આપણા સિટીનું ટ્રાફિક કેવું છે હા સાંભળ જો બહુ ટેન્શન છે મને જરૂરી વાત કરવા મેં તને અહીંયા બોલાવ્યો છે કેમ વળી એવી તો કઈ વાત હતી કે તારે અચાનક મને આમ ફોન કરીને બોલાવવો પડ્યો અને બાકી તો દર વખતે છે ને હું તને ફોન કરીને બોલાવતો હોય અને આ વખતે તો તે મને ફોન કરીને બોલાવ્યો એટલે એના તો છે ને મને થોડું અજુગતું જ લાગી હા પણ એટલે કે જો કારણ એનું એ છે કે અત્યારે મારા ઘરમાં બધા જ ટેન્શનમાં બેઠા છે અને એ પણ તમારા લોકોના લીધે કેમ બને અમારા કારણે તારા ઘરના લોકો કેમ ટેન્શનમાં બેઠા છે અમે શું કર્યું વળી ખરેખર તને કંઈ જ ખબર નથી કે તારા ઘરમાં શું ચાલે છે સાગર મને એ વાત નથી સમજ પડતી કે આટલી મોટી વાત તો મારી સાથે તો શેર કરી શકતો હતો ને અરે પણ કઈ વાત છે પેલા સાગરને તો ખબર હોવી જોઈએ ને કે એને કઈ વાત તને કહેવાની હતી આજ કે તારા પપ્પાનું લફડું ચાલે છે અને એ બીજા લગ્ન પણ કરવાના છે ઓહ ચસ્કીને જ ગયું ને તારું વિચાર્યા વગર જ બોલે છે કે વિચારીને બોલે છે મારા પપ્પાનું અને બાર લફરું અને પાછા લગ્ન કરવાના છે બસ હા કંઈક તો વિચારીને બોલ્યા તને શું લાગે છે હું અત્યારે કંઈ પણ વિચાર્યા વગર બોલી રહી છું આમ કંઈ પણ વિચાર્યા વગર મેં તને અહીંયા બોલાવી લીધો હોય હે ને એવું નથી યાર તું આમ અચાનક આવું બોલે તો મને થાય તો ખરું જ ને મારા પપ્પા અને બાર લફરો ને આ ઉંમરે એ જ તો પ્રોબ્લેમ છે અને આટલી મોટી વાત તે મને પણ ન કીધી કદાચ તને પણ ખબર નહીં હોય તારા પપ્પાએ કદાચ તને નહીં કીધું હોય હા એ જ વાત હશે ખરેખર હા તારામાં થોડી મગજની તકલીફ છે એ વાત તો ફાઇનલ થઈ ગઈ છે તો શું કામ મને બોલે છે યાર અરે મારા પપ્પાને ફોન આવ્યો હતો કોઈનો અને એ લોકોએ કીધું કે અત્યારે એવી વાત ફેલાયેલી છે કે તારા પપ્પાનું લફડું ચાલે છે એટલે બહારના વ્યક્તિ જે તું એને ઓળખતી નથી તારા પપ્પા એને ઓળખતા નથી એ વ્યક્તિની વાત તું માનીને મારા પપ્પા ઉપર શંકા કરે છે કે એમનું લફડું છે એમ અરે પણ તને કોને કીધું કે પપ્પા ઓળખતા નથી એમણે કીધું હોય હવે પપ્પા તો ઓળખતા જ હોય ને એટલે જ પપ્પા કોઈનો ફોન આવ્યો તે તારા મોઢેથી હમણાં મને કીધું હવે મેં એટલું બધું નથી પૂછ્યું મારા પપ્પાને બસ એટલી ખબર છે કે એવી વાત અમારા સમાજમાં ફેલાઈ ગઈ જો છે મારી વાત સાંભળ આ વાત કોઈ દિવસ સત્ય હોય જ નહીં સાચી હશે જ નહીં છતાંય હું મારા તરફથી આ વાતની ચોકસાઈ કરીશ જાણીશ હું વાત પણ ત્યાં સુધી તું તારા પપ્પાને સમજાવજે કે આવી વાતો ના ફેલાવે સોરી મારાથી કંઈ નહીં થાય હા હું પપ્પાને એ કહી દઈશ કે બીજા કોઈને આ વાત નહીં કરે પણ એક વાત હું તને પણ કહી દઉં શું જો આ વાત સાચી હશે ને તો તું આપણા લગ્ન ભૂલી જજે અરે પણ શું કામ આ વાત સાચી હોય હકીકતમાં મને તો એવું લાગે છે કે તમારું આખો ઘાણો જ દાજી ગયેલો છે બસ હા આમાં મને કંઈ કહેવાની જરૂર નથી એક તો ભૂલ તારી અને પાછું ઠીક છે ભૂલ તારી પણ નથી પણ કમસે કમ મારી પણ ભૂલ નથી ને હવે તું જ વિચાર કર મારા મમ્મી પપ્પા છે મારા ઘરના લોકોને તો ટેન્શન થાય જ ને અત્યારે બધા ચિંતામાં બેઠા છે અને મને તો મારા પપ્પાએ સાફ કહી દીધું છે કે જો આ વાત સાચી હશે ને તો એ લોકો મારા લગ્ન નહીં કરે અરે એ વાત સાચી નહીં હોય તું ઉપાધિ ના કર આપણા લગ્ન થશે ને 100% થશે હા જે પણ કોઈ વ્યક્તિએ મારા પપ્પા વિરુદ્ધ તારા પપ્પાને ફોન કર્યો છે ને એ વ્યક્તિની ભાળ તો હું મેળવીને જ રહીશ અને હકીકતમાં આ વાત શું છે ને એ પણ જાણીને રહીશ તું ઉપાધિ ના કર ઘરે જતા રહે હે ને ઠીક છે તો હું પણ મારા પપ્પાને સમજાવવાની કોશિશ કરીશ અને તારા પપ્પા સાથે તારી જે કંઈ પણ વાત થાય ને મને તું તરત ફોન કરીને એકવાર કહી દેજે કારણ કે મને ત્યાં સુધી બહુ ચિંતા જ રહેશે તો કહેવાનો જ છું ને યાર કેવી વાતો કરે તું પણ યાર ચાલ હવે હું જાઉં સારું હા ધ્યાન રાખજે ને ખોટા મગજમાં વિચારો ના કરતી સારું
ફોન આવે તારો મારો નથી હવે, તો પપ્પાનો છે. પપ્પા આમાં નામે નથી લખ્યું. પપ્પા ફોન આવે છે તમારો. ઉપાડી લ્યો ને, જે હશે એ કહી દેજો કે આનો ફોન હતો, અથવા કહી દેજો કે હમણાં ફોન કરાવું. પપ્પા અલા પપ્પા ઉપાડો ને ભાઈ. શાંતિ રાખ ને. હા હે, હાલો કોણ? હાલો, કાપી નાખ્યો. કોણ હતું? કોક બોલ્યું કે હલો પ્રમુખ મારા જાનુ. હે, મેં જેવું સાંભળ્યું એટલે મેં તારા કાન પર મૂક્યો કે તું સાંભળ. મને તો ખાલી હાલો હાલો સંભળાણો, જવાબ કેમ નથી દેતા એ સંભળાણો. મેં કીધું હાલો કોણ બોલો તો કાપી નાખ્યો. કોને કાપી નાખ્યો? હું કાપી નાખ્યો? આ ફોનની અંદર કોઈ અજાણ્યા નંબરમાંથી લેડીઝ બોલી રહી હતી. હા, અને શું બોલી રહી હતી ખબર છે? પ્રમુખ, કૃપયા રિચાર્જ કરો. હલો પ્રમુખ માય જાનુ. મારા જાનુ, મારા એ, કોણ છે આનો આ આમાં નંબર દે. કોનો છે પેલા એ પણ તો કયો નંબર પણ? ફોન હવે કરો, હું ફોન કરીશ ફોન તમારી કરો. સામે ફોન કરીશ. કરો, સ્પીકર ઉપર રાખજો. આ ભાણું બતાય, નંબર બતાય. આ રહ્યો. અજાણ્યો નંબર છે. હવે હા, પણ એમાંથી પ્રમુખ મારા જાનુ. રિંગ જાય છે. હવે રેવા દે ને ભાઈ, એવું કઈ કાપી નાખ્યો. કાપી નાખ્યો. સરસ, ખબર પડી ગઈ. આને હાલો એમ કીધું ને એટલે ફોન કટ થઈ ગયો. જુઓ મારી વાત સાંભળો. અત્યાર સુધી છે ને સોસાયટીમાં તમારી વાતો જ થાય છે, પણ હવે તમારે જે સાચું હકીકત હોય ને કહી દો અમને. એલા ગધેડાઓ, પણ હું વાતો કરો, તમારો બાપ શું? મારા મમ્મીના ગયા એના ઘણા વર્ષ થઈ ગયા, અને પપ્પા તમે હવે આ ઉંમરે લફરું જરાક ઉપર વિચાર- એને મૂંગો હું રે? ના ના, મોટા ભાઈ મૂંગા હું રે? આમ જો સોસાયટીમાં જ નહીં, આજે તો છે ને મને રીતિકા કહેતી હતી, આ મારા સાસરી એ! પક્ષમાં ખબર પડી ગઈ બધાને કે મારા બાપનું લફરું છે. આજે ક્યાં તું તો 2 દી પહેલા વાત લઈને આવ્યો હતો, ત્યારે તમારું ક્યાં કીધું બધું કહેવાનું? મૂંગા રોડ નકર બે ને એક એક પડી જાય હમણાં. પડી જવાની ક્યાં વાત છે? નંબર જો લેવા પપ્પા, મને નથી પપ્પા. ખબર કોણ છે પણ. પપ્પા મારી વાત સાંભળો. સોસાયટીમાં બધે વાત ફેલાઈ ગઈ છે કે પ્રમુખ લફરાવાળો છે. બરાબર? મૂંગો રેન તું. આનું હક પણ તૂટી જાય. જરાક વિચાર કરો. મને કીધું જ છે, મને રીતિકાએ ચોખ્ખા શબ્દમાં કીધું છે કે જો તમારા પપ્પા આવું કંઈક કરતા પકડાશે અથવા આ વાત સાબિત થશે કે એમનું બાર લફરું છે તો આપણું હક પણ તૂટી જાય. હા, શું બોલે? પપ્પા હે? ફોન કરું? ના ના, પપ્પા. હું તો ફોન કરું ને, ઈ સાંભળશે હતે ને ના, ઉપાડશે કર, હતે. બસ, જોઉં જ કર. પપ્પા, રહેવા દે, ખાલી ખોટી વાતો બને એમાં. વાતો અમે મને નથી નથી કરતા. અરે પણ તમે અમારા બાપ છો, અમે તમારી ખોટી વાતો હું કામ બનાવીએ? અરે પણ મને નથી ખબર કોનો ફોન છે. પણ આમાં ફોન આવ્યો, મેં ઉપાડ્યો, હા સામે કોઈક લેડીઝ બોલી રહ્યું છે. હા એને કીધું પ્રમુખ મારા જાનુ. હા, હું કઈ ના બોલ્યો, મેં આના કાન ઉપર ફોન મૂક્યો મેં હાલો એમ કીધું તો કાપી કે નાખ્યો. ફોન કાપી નાખ્યો. એનો મતલબ શું થયો? એ અવાજ ઓળખી ગયા, અને તમારે નક્કી કોકારે કઈક છે નહીં. કોણ જે મને કહી દો તમે. કાળું કીધું છે. કાળું? હુલામણું નામ મારું કાળું છે. પ્રમુખ મારું કાળું એમ? જાનુ ખરેખર પપ્પા જાનુનું જો કાળું તમે કીધું ખાલી તમે? ખોટા મગજની નસ નહીં ક્યાં હો તમે. મારે બહુ મારી વાત બધા કામ સાંભળો. છે. ખબર છે કેવા કેવા કામ છે તમે. મારી વાત સાંભળો. મારા લગ્ન થઈ ગયા છે. આ ઘરની અંદર એક વહુ પણ છે અને અને બીજી બીજી લાવવાની છે. આવવાની છે. તો વિચાર કરો કે તમે આ ઉંમરે જે કંઈ પણ કરી રહ્યા છો, એક તો પ્રમુખ બન્યા અને ઉપરથી હા તમે કાળી ટીલી લગાડી છે. જરાક વિચાર કરજો. આ મૂંગો રે તું કહી દઉં તને હો, ઝાપટ પડી જાય એક. જે હોય કહી દો પપ્પા. અને અમે તો મોઢે કેવું, આ કપાળમાં છે ને 4 વાળ વધ્યા છે, આ કોક ઈ ખેરી નાખશે. માથામાં હોય વાળ, કપાળમાં ન હોય. આ વાળ હોય. માથામાં 4 વાળ વધ્યા છે. અત્યારે આડું તો નાખવા હું કઈ ડેરો ના. મારી વાત સાંભળો. કોણ છે? એટલે મને નથી ખબર ભાઈ હવે કોણ છે, હું છે ને કેમ છે ને કોણ છે ને ફલાણું છે. તો તમારા ફોનમાં ફોન કેમ આવ્યો? હા, મને હું ખબર. અરે ફોન કર્યો તો કર્યો, ભૂલથી લાગી ગયો હોય, રોંગ નંબર એ હોય. એને કેમ ખબર કે પ્રમુખ જ છે? હા, અને જાનું કેમ કીધું? આનો અવાજ સાંભળ્યો છે એટલે કોકે મને છે ને ભેળવવા હારું કર્યું. અરે પણ એ તો બોલ્યા જ ભાઈ નથી. બોલ્યો જ નથી. મેં તો ખાલી હા. ઉપાડીને કાને જ મૂક્યો હતો. અરે પણ હવે કોણ તમે છે પકડાઈ ત્યાં? ગયા છો. એ ભાઈ તું છે ને ખોટી લવારી ન કરતો ને કે ઝાપટ પડી જાય. અને તુંય તે હું તમારો બાપ છું. બાપ વિશે આવું છે ને કઈ બોલતા નહીં. પાડી દે મારી બેને શેડાળા. કોઈ તે આવું કરે છે એમાં શરમ નથી આવતી. હા, હથિયાર તો મૂકવા જ નથી પપ. તે જોયું કેવી રીતના ભાઈ ગયા? હા, સટક બારી ગોઈતી એને. આંખોમાં
બંને આંખોની કીકીઓ જે હતી ને આમાં ફરતી હતી, એના ઉપરથી ખબર પડે કે માણસ ખોટું બોલી રહ્યા છે. અરે આંખમાં આંખ નાખીને વાત જ નતા કરી શકતા. મને તો છે ને એ વિચાર આવે છે કે પ્રમુખ મારા જાનું આવું કેનાર આ ઉંમરે પપ્પા પાસે છે. જાનુ, જાનુ, મને કીધું આદિ, તમે મને જાનું કીધું તને નથી કીધું હવે. તો તમે બીજા કોઈને કોને કીધું જાનું? હા, જાનું કોને કીધું? પપ્પાના કોણ છે? ફોનમાં, પપ્પાના ફોનમાં કોઈનો લેડીઝનો ફોન આવ્યો હતો. એણે કીધું પ્રમુખ મારા જાનુ. પપ્પાને? પપ્પાને જ કીધું હોય ને, મારો ફોન થોડી હતો, પપ્પાનો ફોન હતો. મેં તો ખાલી ઉપાડીને કારે રાખ્યો હતો. પછી મેં સાગરને અવાજ સંભળાયો હતો. સાગરે સામેથી ઉતાવળો થઈને બોલી ગયો, હલો હલો, તો ફોન કાપી નાખ્યો. પછી તમારામાં કોઈ સંસ્કાર જ નથી. પપ્પાનો ફોન તમારે ઉપાડવો જ શું કામ જોઈએ? એક તો બધી જગ્યાએ વાત ફેલાઈ ગઈ છે અને બધાને ખબર પડી ગઈ છે. ખાલી તમે ફોન આપણે ઉપાડો એ. લાફો મારી દઈશ હમણાં એક કોને? તને. જો વધારે પડતું નહીં બોલો. પછી શું કીધું એણે? કોણે? હેલો પ્રમુખ મારા જાનુવાડીએ. પછી કાપી નાખ્યો. લો આટલી જ વાત કરવા માટે ફોન કર્યો? પછી પપ્પા આવ્યા. પપ્પાને અમે પૂછ્યું. હમ. પપ્પાએ જવાબ ન આપ્યો સરખો. હવે તું વિચાર કર, એક તો એ પ્રમુખ છે, સોસાયટીની અંદર બધે વાતો ફેલાઈ ગઈ છે ને ત્યાં સુધી વાત ફેલાઈ ગઈ છે ખબર છે? રીતિકા વહુ સુધી, રીતિકા વહુના ઘર સુધી, કે પપ્પાને કોઈની સાથે લફરું છે. ધીમે બોલો ને, પાછળ બધા રહે છે. એ બધાને ખબર છે. હે? હા, હવે તો બધા છે ને નાના છોકરાઓ એમ બોલતા ફરે છે. આપણે ગાડી લઈને જતા હોય ને, પ્રમુખ લફરાળો, પ્રમુખ લફરાળો. હા ઉંમરે તો મને પપ્પાએ, કેમ નથી ખબર? આ ઉંમરે પપ્પાએ છે ને આપણા ઉપર કાળો ધબ્બો માર્યો છે. અને જે નાક કપાયું છે ને આપણું, મને એ થાય છે કે આપણે કાલ આપણું સવારે નહીં, તમારું હો? મારું ના કપાય, હું વહુ છું આ ઘરની. પ્રમુખની વહુ, પ્રમુખ લફરાની વહુ. લે બસ, શાકભાજી લેવા જઈશ ને તોય કહેશે, બધા ન્યાય સંભળાવશે. અરમાં પપ્પાને જરાય શરમ નહીં આવી આ ઉંમરે? અરે એ બધું છોડ, સાગરની સગાઈ તૂટી જશે. આપણે લગ્નની વાત કરીએ છીએ ને એ લોકોને આ બધી ખબર પડી છે તો પપ્પા હજી નથી સાચું બોલતા. હું કહું છું કે આમાંથી હું બહાર કાઢીશ તમને ભૂલમાં જો મારા પપ્પા બચારા ફસાઈ ગયા હોય ને કોઈને વાતમાં, તો આપણે એમાંથી બહાર કાઢી શકીએ. જેમ બાપ બચારા દીકરાને ફસાણો હોય ને કેમ બહાર કાઢે, એમ હું કાઢું, એનો બાપ બનું, બાપનો બાપ. પણ પણ મારો બાપ ને સમજતો. પપ્પા ખોટું નહીં બોલતા હોય તો? એના ડોળા જે ચક્કર વકર થતા હતા ને, એના ઉપરથી તો એવું જ લાગે છે કોટાળો છે બરોબર. આદિ, હી ઇઝ અ ફાધર. એવું ન બોલે. જો હું માનું છું કે પપ્પાના ફોનમાં કોઈ ફોન આવ્યો હોય ને તો જો પપ્પા આવું બધું કરતા હોય તો એ ખોટું જ કહેવાય, ન જ કરવું જોઈએ. પણ હું તમને એમ કહું છું કે પપ્પાએ હવે કંઈક કરી જ નાખ્યું હશે, આપણે તો કઈ ઇજ્જત જ નહીં રહે ને. સવારે આપણે કોઈને મોઢું કેવી રીતના બતાવશું? વિચાર કરતું કે પપ્પા આ ઉંમરે કોઈ યારે ભાગી જશે તો? સાગર તો પડ્યો રહ્યો, આપણે શું કરશું? છોકરા ભાગે નહીં, બગાડીને લઈ આવે. હાય હાય, નવા સાસુ મને નહીં પોહાય હો. એટલે મારે બીજી માં અત્યારે આ ઉંમરે જોતી છે? તો એ પપ્પાને કહો કે નથી જોઈતી, મને શું કહો છો? પપ્પાને સમજાવો કે બીજી સાસુ મારાથી સહન નહીં થાય. પપ્પાનું છે ને હમણાં બધું કામ કરવાનું બંધ કરી દે હવે. પપ્પા આવી રીતના સીધા નહીં થાય. ઘરનું કામ ઘરનું નહીં, કઈ એનું કામ જ નથી કરવાનું. કપડાય નહીં ધોતી એમને હવે, એમને ખબર પડે. હા, ચા બંધ કરી દે, ચાય નહીં મળે એમને. સજા દેવી પડશે હવે. આપણે જ્યાં સુધી કડક નહીં થાય ને ત્યાં સુધી આ બાપા સુધરશે નહીં. હા, જેમ મા બાપ છે ને કડક થાય દીકરાઓને સુધારવા માટે, એમ આપણે કડક થવું પડશે આપણા બાપાને પાછા વાળવા માટે. મારે માટે ચાલે. પ્રમુખની વહુ, પ્રમુખ લફડાડો. છી! પ્રમુખ તો અહીંયા જ બેઠો છે, જવા દે એની પાસે. એની તો મજા લઉં છું. પહેલાં તો ખબર નથી ને એમ જ આગળ જાઉં, પછી એની અરે વહીવટ કરું.
જય શ્રી કૃષ્ણ અરે પ્રમુખ સાહેબ. રેખા ભાભી નમસ્તે. બોલો બોલો. હા તો કઈ કામ હતું ને વળી ઘરની બહાર નીકળીને તમને જોઈ લીધા એટલે પાછી હું રિટર્ન આવી. હા હા એટલે રિવર્સ આવી પાછી. કામ હતું કે? તમને જોયા તો પછી મને એક વાત યાદ આવી ગઈ. અરે એવી તો વળી કેવી વાત છે કે તમને યાદ આવી ગઈ? એમાં એમ છે ને જીતભાઈ, મને બહુ દુઃખ થયો આ સમાચાર સાંભળીને. કયા સમાચાર? એટલે તમારી સાથે ઘટના બની ગઈ અને બને છે તો પણ તમે અજાણ બનો છો? હે ખરેખર જીતભાઈ, આ તમારા જેવા પ્રમુખ આ રાત્રે ફાનસ લઈને પૂરેપૂરું કેરોસીન ભરીને ફાનસ જાય અને જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી લઈને ગોતવા જાય ને તો પણ તમારા જેવા પ્રમુખ મળે જ નહીં. અને ઓલા દિવસે જે મેં તમને ખીજવાઈ ને એના માટે માફ કરજો. પછી મને બહુ પસ્તાવો થયો કે મેં ખોટા પ્રમુખને ખોટું કહી દીધું અને ખોટા આરોપો નાખ્યા. સાચી વાત હતી તમારી કે સોસાયટીના ઢાંકણા ઉપર જો કૂતરું બેસે ને તો એને ખસાડવાની જવાબદારી તમારી નથી. અને સોસાયટીના ત્રીજા ઘરે નહીં પણ પાછળની સોસાયટીમાં પણ આપણી સોસાયટીનું નામ હોય ને એ ઘરે કોઈ છોકરી ભાગી ગઈ હોય અને એ પણ પ્રશ્ન સોલ્વ કરવો એ તમારું કામ નહીં. અને છતાં પણ તમને કોઈ સ્ત્રીએ આટલી બધી બદનામ કરી? તમને ખબર પડી ગઈ? હા જીતભાઈ, મને આ વાતની ખબર પડી ગઈ છે. જો રેખા ભાભી, આ બધું છે ને હાવ ખોટું છે હો. આમાં મારો કઈ લેવા જેવા જ નથી. ખાલી ખોટો મને બદનામ કરવામાં આવ્યો. અરે હું તો જાણું છું. તમને તો ખબર જ છે તમે આખી સોસાયટીમાં હું ક્યારેય ઊંચી નજરે જોઉં છું ખરો? ના રે ના, તો તમે પછી તો ભગવાનનો માણસ છો. પણ હવે એ બૈરી કેવી હશે કે તમારી સાથે આવી ગંદી ગંદી વાતો કરે? તમે તો એવા લાગતા પણ નથી. હે ને તોય જો આ મારા ઉપર આવો આરોપ લગાડે છે. અરે મારા ઘરમાં ડખા કરાવે છે. આ મારા છોકરાઓ બિચારા મારા વિશે હું વિચારતા હોય તમે તો વિચારો. એ વાત એ સાચી, તમારા દીકરા છે, દીકરાની વહુ છે, પણ નિરાત રાખજો, બધું ઠરીઠામ થઈ જશે. ભગવાન બધાનો છે એટલે તમને પણ પ્રોબ્લેમ સોલ્વ કરી દેશે. હાલો ત્યારે હું જાઉં છું. છે હા પ્રમુખ સાહેબ. કોણ હશે આ ખતરનાક ખોપડી મારા વિશે આવા ષડયંત્રો રચે છે? ભાભી ક્યાંય જગ્યા ન મળી તમને? હે તમને જગ્યા ક્યાંય ન મળી? તમને ક્યાંય જગ્યા ન મળી? કાંઈ બેસી ગયા? અરે હું તો બેઠો પણ તમે રસ્તામાં બે ખુરચી નાખીને બેઠા છો. તમને શરમ નથી આવતી ભાભી? હું તમારા માટે જ અહીંયા બેઠી હતી, સમજ્યા? અને શરમની વાત આ ઘરમાં તો કરો જ નહીં. કોઈને શરમ છે આ ઘરમાં? કેમ ભણી? કોને શરમ નથી આ ઘરમાં? એ કયો ને તમતાર તમે. એમ? હા, હેલો પ્રમુખ મારા જાનુ. મારા પપ્પાની વાત છોડો ને ભાભી, તમે ક્યાં એની પાછળ પડ્યા છો? સાગરભાઈ, તમારી સગાઈ તૂટી જશે. તમારા ભાઈએ મને કીધું કે તમારા સાસરીવાળાને બધી ખબર પડી ગઈ છે. મને તો એમ થાય છે કે મારું નાક કપાઈ જશે. મને એમ નહીં થતું હોય. ના, મને એવું કાંઈ નહીં ફીલ થતું પણ હોય. આવા પપ્પા રાખવાની જરૂર મેં રાખ્યા. મારો મતલબ છે કે તમે તમારા પપ્પાને સમજાવો. રીતિકાના ઘરે ખબર પડી છે, હવે એ લોકો તમારી સગાઈ તોડી નાખશે અને મારા ઘરે ખબર પડશે ને તો મારા પપ્પાએ મને આથી લઈ જશે. મને સમજાતું નથી કે મારે શું કરવું જોઈએ. હું રીતિકાને શું જવાબ આપીશ? એમ કહીશ કે રીતિકા, તું જે કહેતી હતી ને કે મારો બાપો ઠરકી છે, મારો બાપો લફડાબાજ છે, એ વાત સાચી છે? એવું ન જ કહેવું જોઈએ ને આપણે. પણ સાગરભાઈ, મને ખરેખર બહુ ચિંતા થઈ છે. આ એક પપ્પાનું કાંડ બાર શું આવ્યું કે આપણી આખી જિંદગી તહેસ મહેસ. હા, એટલે પ્રમુખ બન્યા હતા આ ભવાડા કરવા માટે? સાચું કહું ને તો હવે તો મારી સોસાયટીની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે. તમે તો સોસાયટીની બહાર ને, હું તો ડેલીની બહાર નથી જાતી. આ બધી બૈરાઓ વાતો કરે છે જેવી ને તેવી. સાચી વાત છે. આજની જ વાત કહું, આજે જ્યારે ઘરે આવતો હતો ને ત્યારે ઓલો રમણભાઈનો દીકરો છે ને, કોણ? રવિડો. હા, તો એણે શું કીધું? એ કહેતો તો જો ઓલો સાગર જાય, ઓલા ઠરકી બાપનો દીકરો, જો આ ઉંમરે લફડું છે ને એનો દીકરો. તમને ખબર છે શેરીની બાઈઓ પપ્પાને શું કહે છે? શું? જાનુભાઈ. જાનુભાઈ? હા,
કારણ કે પેલી જાનું કહીને બોલાવે કે નહીં તો આખા ગામની બાવા તો કઈ જાનું ન કહે ને પપ્પાને એટલે પાછળ ભાઈ લગાડે છે. જીતુભાઈ નું જાનુભાઈ કરી નાખ્યું. હઉ. અમને માલતું રહે ને તો હું નીકળશે. સાગરભાઈ આપણે કંઈક કરવું જોઈએ. હું કાંઈ પણ. અરે કઈક નું નામ હોય ભાભી, કઈક તો હું કરું. ના એમને ધોઈ નાખું. ના એવું તો ન કરાય પણ શું કહું છું હા. તમે એકવાર વાત કરી જોવો ને કોને? રીતિકાને કે આવું કઈ નથી. વાહ, જો હું રીતિકાને સાચો પ્રેમ કરું છું. મારી એક નસો એને પ્રેમ કરે છે. હું એને ખોટું ન બોલી શકું. તો જાઓ બધા ભવાડા કહી દો આખા ગામમાં જઈને ખઈટી નહીં બોલી શકું. રીતિકા આખી જશે હાથમાંથી. હું સાચું બોલીને એને પામીશ, ખોટું નહીં બોલું. તો પામી લઈશ તું, પામી જ લેશો. મને પણ ચિંતા મારી થાય વાત સાંભળો. આ એના પરિવારમાં છે ને લોકો ઠેર ઠેર વાતો કરે છે. છે. બધાને બધી ખબર છે. મને તમારા ભાઈએ કીધું ને ચિંતા એટલે જ તો થાય છે મને. ખરેખર આવું કર્યું હશે પપ્પાએ? અને જરાય શરમ નહીં આવી હોય કે મારી ઘરે નાના નાના ચાર આ 2 તમે ને 2 વહુ અને 4 જ થયા ને આમ તો. હા, એમની ઉંમર એની જુઓ, માથે 4 વાળ વધ્યા છે અને એમાં એને આવું હોય છે. ને પેલી બાઈને કેવી ગણવી હે આ ઉંમરે એને પપ્પામાં શું ગમ્યું હશે. 4 વાળ એના જે પવનમાં જતા હોય તો આમ જુલ્ફોની જેમ ઉડે ને એટલે. વાત ના પૂછો ભાભી. હવે હું ક્યાં પૂછું છું કાંઈ ચૂપચાપ બેસો ને. તમારી હારે વાત કરવી બેકાર છે. તમે એને વાત કરીને મેં તો કાંદો કાઢી લીધો હશે ને કા. જાઓ અંદર જાઓ. હું કેમ જાઉં ભાઈ? મારે વિટામિન ડી લેવું છે. વિટામિન ABCD બધું લઈ લો પણ જાણો કે બાઈ કોણ છે. આપણે છે ને એક કામ કરીએ, એ બાઈનું બધું એડ્રેસ ગોતી લો, એને મળી લઈએ, વાત કરીને એને સમજાવી દઈએ કે બેન તું તો પીછો છોડ. હે? હા તો બરોબર. હે જાણે મેં તો કઈ કર્યું જ નહીં હોય. શું વાત કરે છે? હા યાર, પણ મને તો હજી માનવામાં નથી આવતું કે તારા પપ્પા એવું કંઈ કરી શકે. અરે માનવામાં તો મને નથી આવતું અને આ વાત સાબિત નથી થઈ. હા તો લોકો વાતો ઉડાડે છે પણ મને એવું થાય છે કે શું આ વાત સાચી છે કે ખોટી. પણ જો ખરેખર આ વાત સત્ય હશે ને તો હું આપણા લગ્ન થશે ને એટલે તરત જ તને લઈને નોખો થઈ જઈશ. બાકી તને છોડીશ તો નહીં જ. એ તો તારું માનવું એ છે ને. બાકી મારા પપ્પાને જ્યારે હું કહીશ ને કે આ બધું સાચું છે તો મને નથી લાગતું કે આપણા લગ્ન અરે પણ કરાવશે. હજી ક્યાં બધું સાબિત થયું છે? તું કેમ આટલી બધી ઉપાધિ કરે છે? તારે પણ તો તારા પપ્પાને સમજાવવા જોઈએ ને. શું તું મને પ્રેમ નથી કરતી? હે, તારી મારા પ્રત્યે કોઈ લાગણીઓ નથી? સાગર, એવું નથી. તને પ્રેમ કરું છું એટલે તો અહીંયા આવી છું તારી સાથે વાત કરવા અને તને કહેવા કે હા જે કંઈ પણ ચાલે છે ને તારા ઘરમાં એ બધું જલ્દીથી જલ્દી ઠીક થઈ જાય. અને હા જે કોઈ પણ આવી વાત ફેલાવે છે, જો આ વાત ખોટી હોય તો એ માણસને પકડવા તો બહુ જરૂરી છે. હા, જો ખરેખર મારા પપ્પાને ખોટી રીતે જો કોઈ બદનામ કરતું હશે ને તો એ વ્યક્તિને હું છોડવાનો નથી. અને જો ખરેખર મારા પપ્પા જ આવું કરતા હશે, એણે આ ઉંમરે આવું પગલું ભર્યું ને તો હું મારા પપ્પાને પણ છોડવાનો નથી. જો શાંત થઈ જાતું. હજી સુધી આપણને કંઈ ખબર જ નથી કે સત્ય હકીકત છે શું, તો આપણે એટલું બધું વિચારવું પણ જોઈએ. અરે પણ વિચારવું તો પડે ને કે હકીકતમાં બન્યું છે તો બન્યું છે શું. હા, મારા પપ્પાની ભૂલ છે કે એને કોઈ ફસાવે છે, આ વાત નક્કી પણ તો કરવી જોઈએ ને. તને ખબર છે અત્યારે મારા પપ્પાની અમારી સોસાયટીમાં, અમારા સમાજમાં, તારા ઘરે બધી જગ્યાએ બદનામી થાય છે. એ જ તો. અને પાછા સોસાયટીના પ્રમુખ છે. અને હા, લોકો તો હોય જ છે એવા. કોઈ પણ માણસ જે એક પદ પર છે એના માટે કંઈ પણ વસ્તુ, આવી આડી અવળી વસ્તુ જ્યારે લોકોને ખબર પડે ને તો આમ વાત ફેલાઈ જાય. તારી વાત સાચી છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ નિસ્વાર્થ ભાવે પોતાની ફરજ નિભાવી રહ્યો હોય ને ત્યારે એને પાછળ પાડવા માટે, એને બદનામ કરવા માટે ઘણા બધા લોકો ઊભા થાય છે. કદાચ એવું પણ બની શકે કે મારા પપ્પા જે આ પોતાનું કામ નિસ્વાર્થપણે ભોગવી રહ્યા હતા ને, નિભાવી રહ્યા હતા ને, એ કોકને ખટકી રહ્યું હતું, કોકના કામ અટકી રહ્યા હતા. એટલા માટે જ મારા પપ્પાને બદનામ કરવા માટે આવું થયું હોય.
સાગર, હવે તારા પપ્પા તમને લોકોને તો બધી જ વાતો શેર કરતા હોય. અરે એ તો ના જ પાડે છે કે આવું કાંઈ નથી થયું, પણ અમારે વિચારવું તો પડે ને યાર. તારી વાત સાચી છે, પણ હું એમ પૂછું છું કે તને કોઈ એવું વ્યક્તિ ખબર છે જેનાથી તારા પપ્પાનું બનતું નહીં હોય, કોઈનું તારા પપ્પાએ ભૂલથી કંઈ બગાડ્યું હોય, કંઈ પણ એવી વસ્તુ આપણને ખબર તો પડે ને કે એવા કયા કયા વ્યક્તિઓ છે જે આવું કંઈ કામ કરી શકે, તારા પપ્પાને બદનામ કરી શકે. અત્યારે તો કોઈ મગજમાં આવતું નથી, પણ કદાચ તો એવું જ હશે, કોક તો એવું હશે જ. કાંઈ નહીં, તું ચિંતા ના કરીશ, તું ગભરાઈશ નહીં. હું તને ખાલી એટલું જ કહેવા માંગુ છું કે ગમે તે થઈ જાય, મારા પપ્પા ભલે ગુનેગાર હોય, બિન ગુનેગાર હોય, કે ગમે તે પરિસ્થિતિ આપણી સામે ઊભી થાય, પણ હું તને નહીં છોડું. અને પ્લીઝ તું મને ના છોડતી યાર, કારણ કે તારા વગર હું નહીં રહી શકું. આદિ, તું આમ મારાથી મોઢું કા ફેરવે? તમારી સાથે વાત કરીને શું મતલબ છે? બેટા, ભાનુ કે આ દુનિયા કોઈ મારા ઉપર ભરોસો નથી કરતી. કમસે કમ તું તો મારા ઉપર ભરોસો કર. તમારા પર? હું તમારા પર ભરોસો કરું? એ વ્યક્તિ પર ભરોસો કરું જે કોઈનું વિચાર્યા વગર ખોટું કામ કરી રહ્યો છે, જેને અમારું નાક કપાવ્યું છે. જરાક તો વિચાર કરો તમે. બેટા, શું તને ખરેખર લાગે છે કે આ ઉંમરે હું આવા બધા કાંડ કરું? પહેલા નહોતું લાગતું, પણ હવે લાગે છે. શું કામ ખબર? તે દિવસે મેં તમારો ફોન ઉપાડ્યો હતો, મેં વાત કરી હતી ને મેં અવાજ સાંભળ્યો હતો, એટલા માટે મને લાગે છે કે તમે ખોટા માણસ છો. દીકરા, હું ખોટો નથી. જો મેં કોઈ એવું કાળું કામ નથી કર્યું જેના લીધે તમારે લોકોએ માથું નમાવવું પડે. બેટા, મને લાગી રહ્યું છે કે મને ફસાવવામાં આવી રહ્યો છે. ફરી પાછી રમત? પોતાના દીકરા સાથે રમત રમશો, મને ફરી તમારી વાતોમાં લેવાની કોશિશ કરશો અને તમને એમ હશે કે હું તમારી વાતોમાં આવી જઈશ એમ? બિલકુલ નહીં. સમજી લેજો પપ્પા કે ભાંડો ગમે ત્યારે ફૂટશે અને ખોટું બહાર આવીને જ રહે. હું કોઈ ખોટું નથી બોલતો. દીકરા, મને ફસાવવામાં આવી રહ્યો છે ને હવે હું શું કરું એની મને કઈ ખબર નથી પડતી. બહાર જાઉં તો લોકો મારી સામે શંકાની નજરે જોવે છે અને ઘરમાં તું મોઢું ફેરવે છે મારાથી. તું, સાગર, વો જાવ તો જાવ ક્યાં હું? બેટા, હા વાત તમારે માનવી રહી કે હું નિર્દોષ છું. મેં કોઈ એવું કામ નથી કર્યું જેથી તમારા લોકોએ મારાથી આટલી દૂરી રાખવી પડે. બેટા, ભાંગી ગયો છું હું, અંદરથી ભાંગી ગયો છું. દુનિયા સામે લડી શકું છું પણ તમારી સામે નહીં. વિશ્વાસ ન આવતો હોય બેટા તો તું કે એ કરવા તૈયાર છું. કઈ રીતે તને ભરોસો અપાવું? બોલ. અને દીકરા, અમને છોડી દો, આ ઘરને છોડી દો, અમારાથી કંઈક દૂર જતા રહો, જેથી કરીને અમારે સાંભળવું નહીં અને કાલ સવારે તમે કોઈ સાથે ભાગી જાઓ ને એ જોવું ને અમારે. એના કરતાં આમનામ જતા રહ્યો, પછી તમારે જેમ કરવું એમ કરજો. અરે જરાક વિચાર કરો, મારા મમ્મી બચારા હયાત નથી. તમે આ ઉંમરે એમને પણ દગો આપ્યો કહેવાય. જો તમારે લગ્ન જ કરવાતા તો બીજા કરી લેવાતા ને. કોણ ના પાડતું હતું? અમે નાના હતા ત્યારે કરી લીધા હોત તો. બેટા, મારે જો બીજા લગ્ન જ કરવા હોત ને તો જેથી તારી માં આ દુનિયા છોડીને ગઈ ને એ વખતે જ કરી લીધા હોત. પણ નહીં, મેં તમારા લોકોનું વિચાર્યું કે મારા બાળકોને બીજી માં હેરાન કરશે
એટલે એક માં બનીને આ બાપે તમને લોકોને ઉછેર્યા છે, અને આજે આ બાપ ઉપર તમે લોકો શંકા કરો છો? બેટા, તમે લોકો નહીં માનો ને તો મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. એક જ રસ્તો છે કે હવે આ ઉંમરે હું મોતને વાલું કરીશ. મારાથી આ બધું નથી સહન થતું. હવે જુઓ, તમે રડી રહ્યા છો. હું નિર્દોષ છું બેટા, હું નિર્દોષ છું. મેં કોઈ એવું કાળું કામ નથી કર્યું. પપ્પા 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 ઠીક છે, મારી વાત સાંભળો. કદાચ જાણે અજાણે અમે તમારું દિલ દુભાવ્યું છે. હું સમજી શકું છું કે તમે કેવી પરિસ્થિતિમાં અમને મોટા કર્યા, આ ઘર, આ પરિવારને કેવી રીતના તમે હંમેશા સાચવ્યો છે. પણ તમે રડો નહીં. અને તમે જે આ મરવાવાળી વાત કરી ને એ તો બિલકુલ નહીં. તમે મને ખાલી પેલો અજાણ નંબર આપો તો, જેમાંથી ફોન આવ્યો હતો. હું મારી રીતે તપાસ કરું છું. તમે ચિંતા નહીં કરતા, બધું ઠીક થઈ જશે. અને કઈ ઊંધું ના વિચારતા. જય શ્રી કૃષ્ણ. રીતિકા બેટા, જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં. પણ તમે અહીંયા? હા, બસ એમ જ કંઈક વાત કરવી હતી. એટલે ક્યાં છે ભાઈ, ભાભી, સાગર બધા? હા, મીરા ને સાગર તો અંદર હશે, પણ આદિ તો બહાર ગયો છે. શું વાત હતી? બધા આવી જાય તો બધાની સામે જ કહી દો. હા, સાગર બેટા, મીરા. હા બોલો ને પપ્પા. ઠીકા તું ને અહીંયા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો ભાભી? મજામાં. એકલી આવી? કોઈ ઘરેથી આવ્યું નથી? હા, અને અચાનક તમારા પપ્પા એ લોકો ના આવે? અને મને ફોન કરાય ને હું તને ના લઈ જા. તને અહીંયા જ આવું છું તો શું થયું? ના ભાઈ ના, ઝઘડો થયો જ ભાઈ આપડા કઈ ના, નથી થયો ઝઘડો. ચા બનાવું કે ઠંડુ લઈ આવું? ભાભી કઈ નથી જોઈતું. કોલ્ડ જો કોફી મૂકો છો ભાભી. સાગર, અરે, પણ બેટા શું થયું છે? કઈ પ્રોબ્લેમ થયો? પ્રોબ્લેમ તો ઘણા બધા થયા છે. તમને પણ ખબર છે કે અત્યારે શું વાત ચાલી રહી છે. એમાં એવું છે કે મારા પપ્પા હવે આ સગાઈ તોડવાની વાત કરે છે. શું વાત કરો છો? પણ કેમ? હા રીતિકા, શું વાંધો છે? સાગરભાઈ તું તો એકબીજાને બહુ પ્રેમ કરો છો, તો પછી વાંધો શું આવ્યો? વાંધો હું તમને કહું, વાંધો શું આવ્યો ને હું કહું. તમારા કારણે પપ્પા. મેં તમને પહેલા પણ કીધું હતું ને, હજુ કહું છું. તમે જે આ તમારી રાસલીલા શરૂ કરી છે ને બાર, એના કારણે જ આ બધું મારે જોવું પડે છે ને હવે ભોગવવું પણ પડશે. મેં કાંઈ નથી કર્યું. આવો આદિ આવો. અહીંયા શું કામ લઈ આવ્યો છે બેટા? મારું શું કામ હતું અહીંયા? જય શ્રી કૃષ્ણ. રેખા ભાભીને જો અત્યારે કોઈ કમ્પ્લેન કરવાના હોય ને તો ન કરતા. ઓલરેડી ઘરમાં બહુ માથાકૂટ ચાલે છે. અરે પણ મેં આદિ સાથે કેટલી વાત કરી પણ કઈ કહેતો જ નતો. શું કામ મને અહીંયા ઘરે લઈ આવ્યો છે? મોટા ભાઈ ફરિયાદ તો થઈ ગઈ છે ને બધાનું. કેમ રેખા માસીને ભરી આવ્યા? એમને કામ જ એવું કર્યું છે એટલે આપણા ઘરે લઈ આવ્યો ને અચાનક, એટલે ભરી આવ્યા એમ. પપ્પા હા, શું કર્યું છે મેં કામ એવું બધું? કેમ હવે બધાની સામે નહીં બોલો? સાગર વિડીયો ચાલુ કર. હા છે જ ને મારી પાસે. હાલે હાલો, ફટાફટ બોલવાનું ચાલુ કરી દો. હા તે પણ શેનો વિડીયો? હું બસ છે વિડીયો જોવો છે કે પછી તમારું શરૂ કરવું છે? બોલ બોલ. નંબરનો ફોન કર ફટાફટ. કહું છું સાગર, 100 નંબર મારી, 100 નંબર મારી આદિ પ્લીઝ. કહું છું હું કહો છો? હા કહું છું. બોલો. હવે વિડીયો ઉતાર જરા. હા બોલ. ચાલો શરૂ થઈ જાવ. ચાલો બોલો બોલો. જીતભાઈ, વાત જાણે એમ છે કે કેટલા સમયથી તમને ફોન આવી રહ્યો હતો ને કોઈ સ્ત્રીનો, અને ગંદી ગંદી વાત કરતો હતો. હા તો એનું શું? આગળ બોલો. એ બીજું કોઈ નહીં પણ હું જ હતી. શું? હા હા, તમે? તમારી સાથે જે ફોન પર ગંદી ગંદી વાત કરતો હતો ને, અને તમને બદનામ કરવાની કોશિશ મેં જ કરી હતી. પણ એનું કારણ બીજું કાંઈ નહોતું. પણ શું કામ?
બોલો એ બોલો હતું કે તમને પ્રમુખ પદેથી હટાવીને મારે પ્રમુખ બનવું હતું એટલે સાંભળ્યું પપ્પા આમણે આ બધું છે ને તમારી વાત ફેલાવી એ વિડીયો હા આ રેકોર્ડ કરવો પડે ને કાલ સવારે તમે ફરી જાવ તો અમારે પોલીસમાં સબૂત તો કંઈક દેવું પડે ને હા હા હવે આ બંધ video કરી દો તમે હવે. છે ને, હું તમને મોકલી દઉં એટલે સોસાયટીના સોસાયટીના ગ્રુપમાં બસ બધા ના, પાસે ના. પહોંચી જશે હાજી હવે ક્યારે એ ભૂલ અરે નહીં પણ કરું તમને શરમ ન મારા આવે? તમને તો મારે લાફો ન મરાય બાકી મન થતું હતું કે તમને લાફો માર હા આ જે નંબર હતો ને એ નંબર મેં તપાસ કરાવી હમ અને તપાસમાં જાણવા મળ્યું આમનું નામ વિચાર તો કરો અમને બહુ હોશિયારી વાપરી પણ એટલી હોશિયારી ન વાપરી કે કાર્ડ મારા નામ પર હોય અને હું તો પકડાઈ જઈશ આમાં અને પકડાઈ ગયા શરમ આવે છે સ્ત્રી થઈને આવું કરતા શરમ આવે છે ને પણ આટલી મોટી ઉંમરે હા સાચું જ કહેતી હતી આમના પતિ છે ને કંટાળીને જ અમેરિકા જતા રહ્યા હશે. અને માસી હા તો છે ને તમે મારા કરતા ઉંમરમાં મોટા છો બાકી એક માર્યું હોય ને તો ઠપ્પી કઈને પાછા આવો અને હા તમે જે આ વિડીયોની વાત કરો છો ને એ તો બધાને મોકલવો જ પડશે ના, ના, ના. કારણ કે આખી સોસાયટીમાં મારા પપ્પા વિરુદ્ધ વાતો થાય છે સોસાયટીમાં સગાવાલામાં વેવાય વેલામાં બધે અને જરાય શરમ ન આવી જરાય શરમ ન આવી જીતભાઈ મને માફ કરજો. અરે પણ રેખા ભાભી તમે મને ક્યાંય જીવવા જેવો નથી રહેવા દીધો મારા ઘરમાં આવું તો મારા છોકરાઓ મારીથી નજર ફેરવતા હતા સમાજમાં કુટુંબમાં ગામમાં સોસાયટીમાં તમે ચારિત્ર ઉપર વાર કર્યો હતો અને વિચાર કર્યો જ તમે ક્યારે તમે તો સ્ત્રી છો ને તમારા ચરિત્ર વિશે કોઈ ખરાબ વાતો કરે તો કે તમારા પતિ અહીંયા નથી અને આ સોસાયટીની અંદર આ રેખા ભાભી કઈ ખરાબ કામ કરે છે તો કેવું લાગશે શું વાત કરી ના રહ્યો કેવું લાગશે એવું જ મારા પપ્પાને લાગતું હતું સમજ્યા તમે નીકળો અહીંયાથી જાવ ને બેટા રીતિકા જોઈ લીધું ને તે માત્ર ને માત્ર મને ફસાવવા માટેનું કાવતરું હતું આ. અને બેટા આ વિડીયો હવે તારા પપ્પાને બતાવજો જેથી કરીને તારા પપ્પાને પણ ભરોસો થાય કે હું ખોટો નહોતો. હા પપ્પા હા તમે બિલકુલ ચિંતા નહીં કરો જુઓ મને તો પહેલેથી લાગતું જ હતું કે એવું નહીં બની શકે પણ છતાંય મારા મમ્મી પપ્પાને તો હું એટલો બધો વિશ્વાસ ન અપાઈ શકું ને પણ હવે કંઈ વાંધો નહીં હવે આ વિડીયો બતાવી દઈશ એટલે બધું સારું થઈ જશે હું તને વિડીયો સેન્ડ કરી દઈશ તું પપ્પાને બતાવજે અને સમજાવજે કે તમારા મનમાં જે આ વહેમ હતો ને એ ખોટો હતો હા સાકેત ચિંતા નહીં કરો અને મારા પપ્પા સમજી જ જશે પપ્પા સોરી હા પપ્પા હું પણ સોરી અને હું પણ સોરી દીકરાઓ તમારાથી મને કોઈ શિકાયત નથી મને દુઃખ તો એ વાતનું હતું કે દુનિયા મને ન સમજી પણ મારા સંતાનો પણ મને ન સમજી છે. પણ ઘટના જેવી બની હતી ને તમારા ફોનમાં સામેથી કેવું કહેવાય છે ને દીકરા કે ક્યારેક સગી આંખે જોયેલું પણ ખોટું હોય છે સગા કાને સાંભળેલું પણ ખોટું હોય છે આ કહેવત એમનામ નથી. સોરી બધા હસી ખુશીથી રહો ને મજા કરો અને બેટા તું પણ તારા પપ્પાને સમજાવી દેજે.